નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આ વર્ષે નવરાત્રી ઉપર સારામાં સારો વરસાદ થયો છે અને હજુ પણ ઘણા બધા હવામાન ખાતાની આગાહીવાળા એમ કહે છે કે ભાઈ વરસાદ પડશે અને પાછળ જોઈ શકાય છે કે મેદાન પણ ઘણું બધું પાણીથી ભરાઈ ગયું છે અને કપાસ, મગફળી તથા અન્ય પાકમાં ઘણું બધું નુકસાન થયું છે। તો હવે આપણે આ નુકસાનની ભરપાઈ કરવા કે હવે પછી કદાચ કપાસ બગડી જાય કે મગફળી પૂરી થઈ જાય તો એના પછી આપણે કયો પાક કરવો, તો આજે આપણે એવા પાક વિશે વાત કરવાના છીએ જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે અને શિયાળુ ઋતુનો સૌથી અગત્યનો પાક હોય અને ખેડૂતોને સારામાં સારી આવક રળી આપતો પાક હોય તો એ છે ચણા બિયારણ। અને ચણા બિયારણ બનાવતી ઘણી બધી કંપનીઓ છે, ગુજરાતની લગભગ 15 થી 20 કંપનીઓ છે। એમાંની આજે સર્વશ્રેષ્ઠ કંપની એટલે કે ચણા બિયારણમાં નંબર 1 કંપની હોય તો એવી કંપની વિશે આજના વિડીયોમાં વાત કરવાની છે। તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમે જો ચણાની ખેતી કરવા માંગતા હોય શિયાળુ પાકોમાં તો શાંતિથી તમે આને સાંભળજો, જેથી કરીને તમને બિયારણની સરસ મજાની માહિતી મળી રહે। તો ખેડૂત મિત્રો, લગભગ ઘણા બધા વર્ષોથી રેનો કંપની અલગ અલગ ચણા બનાવે છે। તો એ ચણા બિયારણમાં નંબર 1 હોય તો રેનો એગ્રી જેનેટિક્સ છે અને એના ઘણા બધા ચણાના ધારો કે ચણામાં ગુજરાત 3 બનાવે છે, ગુજરાત 5 બનાવે છે, વિક્રમ ફૂલે બનાવે છે। ત્યારબાદ રેનોનું રુદ્રા કરીને એક નવી વેરાયટી આવી છે અને આ વર્ષે લગભગ કંપની 7 નંબર અને 8 નંબર પણ બિયારણ આપવાની છે। તો આ બધા બિયારણમાં આપણે કયું બિયારણ વાવીએ તો વધારે ઉત્પાદન મળે એના વિશેની આજના વિડીયોમાં વાત કરવાના છીએ। અને અલગ અલગ બિયારણમાં શું ખાસિયત છે, એ બિયારણ કરવું કે કેમ એના વિશેની માહિતી આપવાની છે। તો એમાં આપણે સર્વપ્રથમ જોવા જઈએ તો કે રેનોનું ગુજરાત 3, રેનો ગુજરાત 3 અહીંયા એના દાણા જોઈ શકાય છે। રેનો ગુજરાત 3 એના દાણા તો કે એકદમ પીળા કલરનો મોટો દાણો છે, એક પોપટામાં 2 થી 3 દાણા હોય છે અને લગભગ ઉત્પાદનની કેપેસિટી પણ સારામાં સારી હોય છે। એક છોડ ઉપર તમારે 65 થી 70 પોપટા બેસે અને એક પોપટામાં 2 થી 3 દાણા હોવાના કારણે ઉત્પાદન પણ સારામાં સારું આવે છે। અને ગુજરાત 3 નંબરના જે ચણા બિયારણ છે એ ઘણા બધા ખેડૂતોમાં લોકપ્રિય થયેલા છે। ટૂંકમાં આ વેરાયટીની થોડી લગભગ વારંવાર વાવેતર થવાથી થોડીક રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, એટલે કે સુકારાનો એવો પ્રશ્ન આવે તો તમારે જો વારંવાર 3 નંબરના ચણા વાવેતર કરતા હોય તો વારંવાર 3 નંબરના ચણાનું વાવેતર કરવું નહીં। જો 3 નંબરના ચણા તમે 1 કે 2 વર્ષથી વાવતા હોય તો એનાથી તમારે આગળના વર્ઝનમાં જવાનું છે કે ભાઈ જેમાં સુકારો ઓછો આવે, દાણો મોટો હોય, વધુ ઉત્પાદન વાળી વેરાયટી હોય એનો વાવેતર કરવાનો છે। ધારો કે જો તમારે બિનપિયત હોય તો 3 નંબરનું વાવેતર કરી શકો છો। એક પોપટામાં 3 દાણા આવે છે, મોટો અને પીળા કલરનો દાણો છે, ટૂંકમાં રોગ પ્રતિકારક શક્તિ માપે છે અને વધુ ઉત્પાદન આપતી એવી જાત છે। ત્યારબાદ તમે જો વારંવાર 3 નંબરનું વાવેતર કરતા હોય તો ત્યારબાદ તમારે એમાં જો સુકારો ને એવું કે આવતું હોય તો તમારે એનો નંબર ચેન્જ કરી અને ગુજરાત 5 નંબરના ચણાનું વાવેતર કરવાનું છે, જે રેનોના ગુજરાત 5, રેનો GJ5 એ પણ થોડોક 3 નંબર કરતા થોડોક મધ્યમ દાણો છે, પણ એક પોપટામાં 1 થી 2 દાણા આવે છે અને ઉતારાની કેપેસિટી તમે જેટલું પાણી આપો એટલો ઉતારો સારામાં સારો આવે એવી જાત છે રેનોની ગુજરાત 5 નંબર ચણા બિયારણની। ઉતારાની કેપેસિટી લગભગ હાઈએસ્ટ હોય છે। આના આગળના વર્ષે અમારા ખેડૂત મિત્રોને લગભગ 32 મણથી માંડી અને 35 થી 40 મણ સુધી ઉતારા આવ્યા હોય એવા ઘણા બધા ખેડૂત મિત્રો અમારી પાસે છે, જેણે રેનોના 5 નંબરના કે ધુડાભાઈ મેં ચણા વાવ્યા છે અને ઉતારો 35 મણ ઉપર આવ્યો છે, એવા ઘણા બધા ખેડૂત મિત્રો છે। તો ગુજરાત 5 નંબર ચણા વિશે વાત કરીએ કે રેનોના જે GJ5 ચણા આવે છે એ બિયારણનો દર એમાં 8 થી 10 કિલો વીઘે વાવેતર કરવાનું હોય છે। આ ઉપરાંત આ બિયારણ તો કે એક પોપટાની સંખ્યા ઘણી બધી હોય છે। 3 નંબરમાં 65 થી 70 હોય તો અહીંથી 100 થી 150 ઉપર પોપટા હોય છે। એક પોપટામાં 2 દાણા 1 દાણા એ રીતનો હોય છે અને દાણો પણ મધ્યમથી મોટો છે, એટલે ઘણા બધા ખેડૂત મિત્રો 5 નંબરની પસંદગી કરે છે। આ ઉપરાંત એની રોગ પ્રતિકારક શક્તિ પણ સારામાં સારી છે। સુકારાના જે પ્રશ્નો આવે છે એ 5 નંબરમાં ખૂબ જ ઓછા આવે છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ સારામાં સારી હોય તો એ છે ગુજરાત 5 ચણાની। ગુજરાત 5 ચણા એક વખત વાવો તો એમાં ટૂંકમાં સુકારો બીજી વેરાયટી કરતા ઓછો લાગશે અથવા તો ન પણ લાગે એવું પણ કહી શકાય। પહેલો વહેલો હોય તો લાગશે નહીં, પણ વારંવાર 5 નંબરનું વાવેતર કરતા હોય તો એમાં જો થોડી ઘણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ હોય તો એમાં પણ આવી શકે, પણ 5 નંબરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવાના કારણે સુકારાના પ્રશ્નો સૌથી ઓછા આવે એવું બિયારણ હોય તો એ છે રેનોનું 5 નંબરનું બિયારણ। ઉતારાની કેપેસિટી પણ સારી છે, જેટલું પાણી વધારે હોય એટલું ઉત્પાદન વધારે આવશે અને છોડ એકદમ સીધો વધે છે અને 3 થી 4 મોટી ડાળીઓ વાળો છોડવો થાય છે
અને જેટલું પાણી આપો એટલો વધારે ઉત્પાદન આવે. અત્યારે ઓક્ટોબર મહિનાથી ચાલુ થાય અને તમે ફેબ્રુઆરી સુધી જો એને ઊભા રાખો તો ચણાનો 35 મણ પ્લસ ઉતારો આપે એવી જાત હોય તો રેનોનો GJ5 કે રેનો ગુજરાત 5 ચણા બિયારણ કહી શકાય. ત્યારબાદ એનેથી આગળનું વર્ઝન તો કે રેનો વિક્રમ ફૂલે. વિક્રમ ફૂલે એટલે મહાત્મા ફૂલે યુનિવર્સિટી મહારાષ્ટ્ર દ્વારા સંશોધન કરેલી વેરાયટી છે. એનો દાણાનો રંગ તો કે એકદમ દેશી ઘાટનો અને પીળા કલરનો દાણો અને ઉત્પાદનની કેપેસિટી પણ એની પણ સારામાં સારી છે. એ પણ એકદમ રચકા જેમ ઊભા અને ઊંચા થાય છે અને મધ્યમ દાણો છે અને ખાધે એકદમ મીઠા છે. અને તમને ખેતરમાં વાયો હોય તો એમ લાગે કે જાણે કે રચકો વાયો હોય એમ ઊભો છોડવો વધે છે. 5 નંબરની હારોર એની ઉત્પાદનની કેપેસિટી પણ ખૂબ જ સારી છે અને એમાં પણ રોગપ્રતિકારક શક્તિ સારામાં સારી હોવાના કારણે જે ખેડૂતો વારંવાર 3 નંબરનું કે 5 નંબરનું વાવેતર કરતા હોય તો એ ખેડૂત મિત્રો એકવાર વિક્રમ ફૂલેનું પણ વાવેતર કરી શકે છે. એનો પણ દેશી સેગમેન્ટમાં દાણો આવે છે. એક પોપટામાં 1 થી 2 દાણા આવે છે અને ઓક્ટોબર મહિનો એના ચણાના વાવેતર માટે અનુકૂળ છે અને રોગપ્રતિકારક શક્તિ પણ સારામાં સારી છે. એટલે કે સુકારો ને એવું જોઈએ કે જે કોઈ ખેતરમાં આવતું હોય તો એકવાર તમે મહાત્મા ફૂલે યુનિવર્સિટી દ્વારા સંશોધિત રેનો વિક્રમ ફૂલેનું તમે પણ વાવેતર કરી શકો છો અને સારું ઉત્પાદન મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો આ વાત હતી. તમારે કયું બિયારણ વાવવું, રેનોનો ગુજરાત 3 વાવવું, ગુજરાત 5 વાવવું કે વિક્રમ ફૂલે વાવવું, એના વિશેની માહિતી અહીંયા આપી છે અને એના દાણા પણ જોઈ શકાય છે. જો તમારે વારંવાર વાવેતર કરતા હોય તો જો પહેલું વહેલું વાવેતર હોય તો સૌથી બેસ્ટ છે ગુજરાત 3 નું તમે વાવેતર કરો. અને 1 કે 2 વર્ષ તમે જો ગુજરાત 3 ચણાનું વાવેતર કર્યું હોય તો ત્યારબાદ તમે ગુજરાત 5 ચણાનું પણ વાવેતર કરી શકો છો કે જેમાં સુકારો ને એવું ઓછું લાગે. અને 5 નંબરનું વાવેતર કર્યું હોય તો એનાથી આગળનું વર્ઝન રેનોનું વિક્રમ ફૂલેનું પણ વાવેતર કરી શકો છો. આ ઉપરાંત રેનોનું 7 નંબર અને 8 નંબરની માહિતી હવે પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં આપશું. જે નવી જાતો છે ખેડૂત મિત્રો એનો પણ તમે ધીમે ધીમે 1 કે 2 વીઘામાં અખતરો કરી અને ધીમે ધીમે વધારે વાવેતર કરી શકો છો. તો ખેડૂત મિત્રો મેં તમને જે માહિતી આપી છે રેનોના ગુજરાત 3, ગુજરાત 5 અને વિક્રમ ફૂલે, આ ત્રણેય બિયારણમાંથી તમે કયું બિયારણ વાવેતર કરવા માંગો છો એ તમારે સમજી વિચારીને નક્કી કરવાનું છે. જો તમે વારંવાર 3 નંબરનું વાવેતર કર્યું હોય તો 5 નંબરની પસંદગી કરી શકો છો. 5 નંબરનું વાવેતર કરતા હોય તો વિક્રમ ફૂલેની પસંદગી કરી શકો છો. ઘણા બધા ખેડૂત મિત્રો વિક્રમ ફૂલે વાવેલું હોય તો 7 નંબરનું વાવેતર કરી શકો છો. તો રેનોની એક રુદ્રા કરીને નવી વેરાયટી આવે છે એનું પણ વાવેતર કરી શકો છો. તો ટૂંકમાં ગુજરાતમાં નંબર 1 કંપની હોય ચણા બિયારણ બનાવવામાં, ગુજરાતમાં નંબર 1 કંપની હોય તો એ રેનો એગ્રી જેનેટિક્સ છે અને એના બિયારણની તમે પસંદગી કરી અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો. અને જે શિયાળુ વર્ગનો સૌથી અગત્યનો પાક હોય ચણા, તો એ ચણાનો તમે સારામાં સારો ઉત્પાદન મેળવી અને ઓછા ખર્ચે વધારે આવક રળી શકો એવો કોઈ પાક હોય તો એ રેનોના ચણા બિયારણ છે. તો બસ ખેડૂત મિત્રો આ તમને જે માહિતી આપી છે આમાંથી તમે કયું બિયારણ કરવા માંગો છો એ તમે તમારી રીતે નક્કી કરજો. આપણે ગુજરાત 3 વાવવું છે, ગુજરાત 5 વાવવું છે કે વિક્રમ ફૂલે વાવવું છે. પણ ટૂંકમાં જો બિયારણની પસંદગી કરો તો રેનોની પસંદગી કરો ચણા બિયારણમાં તો સૌથી તમારે સારામાં સારું ઉત્પાદન આપે એવી જાતો કંપની બનાવે છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને એવી ભલામણ કરું છું કે એક વખત વિશ્વાસ એગ્રો એજન્સી ઉપર ભરોસો રાખી અને રેનો કંપની ઉપર ભરોસો રાખી અને તમે ચણા બિયારણમાં નંબર 1 જો કોઈ કંપની હોય તો એ રેનો કંપની છે અને રેનોના ચણા બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો એવી આશા સાથે આપણે નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન.